પપ્પા, તમારી આ લાડકવાઈ દુનિયાના અનેક આત્માઓને શ્રદ્ધાંજલિના સુમન અર્પણ કરે છે. પણ જ્યારે આજે પોતાના વહાલા પપ્પાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના ભાવ ભાવે છે, ત્યારે શબ્દો જાણે મૌન થઈ જાય છે. આજે ફરી એ જ તારીખ સામે આવીને ઊભી છે. પપ્પા, સમય તો આગળ વધી રહ્યો છે, પણ દિલ ત્યાં જ અટકી ગયું છે જ્યાં તમે એને છોડીને ગયા હતા. પપ્પા, તમારી વિદાય પછી ઘર તો એ જ રહ્યું, પણ એ ઘરનો ધબકાર ક્યાંક ખોવાઈ ગયો. હાસ્ય છે, અવાજ છે, લોકો છે, પણ તમારી હાજરી જેવો એ શાંતિભર્યો સ્પર્શ ક્યાંય નથી. તમે ક્યારેય શીખવ્યું ન હતું કે તમારા વગર કેવી રીતે જીવાય. આજે તમે મૌન હોવા છતાં તમારી જીવનશૈલી એ અમારા જીવનની સૌથી મોટી શીખ છે. પ્રેમ કેવી રીતે આપવો, ફરજ કેવી રીતે નિભાવવી, દુઃખમાં મજબૂત અને સુખમાં સંભાવ કેવી રીતે કેળવવો, એ તમારી જીવન યાત્રાને વાગોળતા શીખી રહી છું. તેમ છતાંય ક્યારેક કોઈ નિર્ણય લેતા, ક્યારેક જીવનથી થાકી જતા આ આંખો અજાણતા જ તમને શોધે છે. ને તમારી સલાહની ખોટ અનુભવતા આ આત્માને મન થઈ જાય છે કે કાશ તમારો એ મીઠો રણકો એકવાર આ કાનને સાંભળવા મળી જાય કે બેટા, બધું ઠીક થઈ જશે. 5 વર્ષના વહાણા ભલે વીતી ગયા, પણ પપ્પા, પ્રેમ ઓછો થયો નથી, આંસુ સુકાયા નથી, ને ખોટ પૂરી થઈ નથી. તેમ છતાંય તમારી યાદોને ક્યારેય એકલી પડવા નથી દીધી. દિલના હર એક ધબકારે બંને હાથ જોડી થતી પ્રાર્થનામાં દરેક સ્મિત ને આંખના એ ભીના થતા ખૂણામાં તમે જ છો. પપ્પા, તમે મારો ગર્વ હતા, ગર્વ છો અને હંમેશા ગર્વ જ રહેશો. આપના અનંત ઉપકાર છે કે આજે પણ આપ પરોક્ષ રૂપે જીવવાનું બળ આપતા જ રહો છો. મારા જીવનની હર એક સફળતામાં તમારું નામ ગૌરવથી ઝળહળતું રાખીશ, એ જ ગુણાંજલિ અર્પણ કરું છું. પપ્પા, આદરાંજલિ રૂપે આંસુ નહીં પણ અખૂટ પ્રેમ અર્પણ કરું છું. આજે શ્રદ્ધાંજલિ રૂપે શબ્દ નહીં પણ હૃદય સમર્પિત કરું છું. પપ્પા, આપ જ્યાં પણ હો ત્યાંથી વહેલામાં વહેલા આપની અધૂરી સાધના આરાધના પૂર્ણ કરી મોક્ષના અવ્યાભાત સુખોની પ્રાપ્તિ કરો ને. બસ એ જ ભાવ સાથે ભાવાંજલિ અર્પણ કરું છું, એ જ ભાવ સાથે ભાવાંજલિ અર્પણ કરું છું.